સુરતના વાંકલમાં 2 દિવસમાં વાનર 20ને કરડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાંકલમાં સ્નાન કરવા બેઠેલા સાધુના પગમાં બચકું ભર્યું તથા બંદોબસ્તમાં રહેલા કોન્સ્ટેબલને બચકું ભર્યું હતું. વાનરના હુમલાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. સુરત જિલ્લાના વાંકલ ગામમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. છેલ્લા 2 દિવસમાં 20થી વધુ લોકોને કપિરાજે બચકા ભરી લીધા છે. અંબાજી માતાના મંદિરે મથુરાથી આવેલા અને જાહેરમાં સ્નાન કરવા બેઠેલા સાધુની પિંડી તોડી નાખતા ચીરા પડી ગયા હતા. તો બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલને પગના ભાગે બચકા ભરી લીધા હતા. બંનેને ઇન્જેક્શનના ડોઝ લેવા માટે 108 એમ્બ્યુલન્સમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કપિરાજના હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં મંદિરમાં બાઇક પર બેઠેલી 2 વ્યક્તિ પર કપિરાજ હુમલો કરતો જોવા મળે છે. પ્રભાત ફેરી માટે આવેલા 75 વર્ષીય ભગવાનદાસ રામજીલાલ છેલ્લા 12 દિવસથી વાંકલમાં રહે છે. બંને સંતાન સાથે આવેલા ભગવાનદાસ આજે સવારે અંબાજી માતાના મંદિર નજીક ખુલ્લામાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે કપિરાજે તેના પર હુમલો કરી પિંડીના ભાગે કરડી લીધું હતું. બાદમાં હાથમાં આવેલી ડોલથી વાનરને ભગાવ્યો હતો. તે દરમિયાન જ ખેડૂતોના ભારત બંધના આંદોલનને લઈને બંદોબસ્તમાં જીઆરટી મયુર ઝીણાભાઈ નામના કોન્સ્ટેબલ આવ્યા છે. બંદોબસ્તમાં હતા તે દરમિયાન તેના પર વાનરે હુમલો કરી પગના ભાગે બચકું ભરી લીધું હતું, જેથી બંનેને વાંકલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં વેક્સિન અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વાંકલમાં છેલ્લા થોડા દિવસથી કપિરાજનો આતંક વધ્યો હોવાથી આખો દિવસ વન વિભાગ ડાટ ગન વડે કપિરાજને બેભાન કરવા પ્રયત્ન કરી રહી છે. જોકે હજુ સુધી કપિરાજ તેમના હાથમાં આવ્યો નથી. અત્યાર સુધીમાં 20 લોકોને બચકા ભરી લીધા છે, જેથી વાંકલમાં વેક્સિન પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી કપિરાજનો ભોગ બનનારાને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી રહી છે.